દક્ષાબેન, હા તમે ત્રિમંત્ર બોલાવજો. હા બિહારજી, બિહારજી બોલાવો ત્રિમંત્ર. બોલાવું. હા, બોલાવો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચન મુક્કારો, સવ્વપા વપણાસણો, સવ્વપા વપણાસણો, મંગલાણમ ચ સવ્વે સિંહ, મંગલાણમ ચ સવ્વે સિમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારજી, યસ. તમે પદ બોલાવો. દક્ષાબેન ફોલો કરશે, ચાલશે? હા. હા, એક મિનિટ હા. હું મૂકું છું. આવ્યું સ્ક્રીન પર. દક્ષાબેન ફોલો કરજો. હા. બોલો સાહેબ. માર્ગે મોક્ષજ અનુભવ થાય, કર્મ માર્ગે મોક્ષ જ અનુભવ થાય, અંદરના ધ્યાન પર અવતાર થાય, અંદરના ધ્યાન પર અવતાર થાય, આત્મા પોતે કરતા થાય તો જ કર્મ બંધા, આત્મા પોતે કરતા થાય તો જ કર્મ બંધાય, અંદરના ધ્યાન પર અવતાર થાય, અંદરના ધ્યાન પર અવતાર થાય, સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ, સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ, દાદે કયાનું સર સ્ટડી કરવી જ્ઞાન, દાદે કયાનુસર સ્ટડી કરવી જ્ઞાન, પાંચ જ આજ્ઞા ધારક અહીં આજ મહાવીર થા,
જ આજ્ઞા ધારક અહીંયા જ મહાવીર થાય. અંતરના ધ્યાન ઉપર અવતાર થા. અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. રસ્તે નાવાનું ઉપર એક વધારે ચડી ગયું. બહુ ઉતાવળ ના કરો. આજ્ઞામાં રહેવા ના નીચે ના રસ્તે ચાલનારને મળ્યા તમ જ્ઞાન. રસ્તે ચાલનારને મળ્યા આત્મ જ્ઞાન. તેથી પ્રતિક્રમણ ખપે છે ક્યાં જા. તેથી પ્રતિક્રમણ ખપે છે ક્યાં જા. બંધન તૂટે છે હર પલ ક્ષણ મુક્તિ સુખ ઉભરા. બંધન તૂટે છે હર પલ ક્ષણ મુક્તિ સુખ ઉભરાય. અંદરના જ્ઞાન પર અવતાર થા. અંદરના ધ્યાન ઉપર અવતાર થા. આજ્ઞામાં રહેવા માટે ખપે છે નિશ્ચયનું બળ. આજ્ઞામાં રહેવા માટે ખપે છે નિશ્ચયનું બળ. આજ્ઞામાં રહેવા માટે ખપે છે નિશ્ચય બળ. આજ્ઞામાં રહેવા માટે ખપે છે નિશ્ચયનું બળ. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિયું કર. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિયું કર. આજ્ઞામાં રહેવા માટે ખપે છે નિશ્ચયનું બળ. આજ્ઞામાં રહેવા માટે ખપે છે નિશ્ચયનું બળ. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાની વિધિ કર. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિયું કર. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાની વિધિયું કર. ઉપયોગે શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિયું કર. પ્રાતઃ કાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરા.
પ્રાતઃ કાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. અંદરના ધ્યાન ઉપર અવતાર થા. અંદરના ધ્યાન ઉપર અવતાર થા. સાચી આરાધના હપે છે રિયલ સાચી આરાધના ખપે છે રિયલમાં. વિના રાગ દ્વેષ જાણવું રિલેટિવમાં. વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવમાં. સાચી આરાધના ખપે છે રિયલ સાચી આરાધના ખપે છે રિયલમાં. વિના રાગ દ્વેષ જાણવું રિલેટિવમાં. વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવમાં. હું નિશ્ચયથી શુદ્ધાત્મા જ ચારિત્ર સુલઝા. હું નિશ્ચયથી શુદ્ધાત્મા જ ચારિત્ર સુલઝાય. અંદરના ધ્યાન પર અવતાર થા. અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન. આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન. કરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન. કરતા કર્મો જોઈ જાણે શુક્લ ધ્યાન. એકાદા કે બે ભવમાં જ છૂટી સુસમજા. એકાદા કે બે ભવમાં જ છૂટી સુસમજા. અંદરના ધ્યાન પર અવતાર થા. અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. અકરમ માર્ગે મોક્ષ જ અનુભવ થા. અકરમ માર્ગે મોક્ષ જ અનુભવ થાય. અંદરના ધ્યાન પર અવતાર થા. અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. જય સચ્ચિદાનંદ.
जय सच्चिदानंद नरेशभाई हाँ जी हाँ जरा હું બ્લૂટૂથ જોઈન્ટ કરી લો 1 મિનિટ. ओके दक्षाबेन जय सच्चिदानंद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. रेडी હા હવે જોઈન્ટ થયું. रेडी साहब. હા એક બસ રેડી. हाँ प्रश्न आइए ने. હા कश्यप जी जय सच्चिदानंद. बधाने जय सच्चिदानंद. नरेश जी જય સચ્ચિદાનંદ. प्यारेआनंद जी जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. हाँ जी आ शेयर करो 1 मिनट. हाँ जी आ तो 15 તારીખના છે વોટ્સએપમાં આવે છે તો આ પ્લે કરું થોડું આ બતાવજો. બસ તમને કઈ હરકત નહીં, પછી હરકત જો તમારે મોક્ષે થશે અને આ લોકોને ઘરે નિકાલ થઈ જશે. ઝઘડા હશે તેનો ઉકેલ આવી જશે. તમારે કોઈ શરીર તો થવું જ જોઈએ. શું થવું જોઈએ? શરીર સ્ત્રી જાતિ છે. પુરુષ જાતિ હોય તો આપડે કઈ બીજા હિમાલય ફરી 1 મિનિટ ના 1 મિનિટ થોડું 1 મિનિટ. हाँ वो જોડે તારું ચાલુ રાખવાનું એટલે પ્રશ્નો શું આવે જોડે ચાલુ રાખે તો વાંધો ના આવે. ખબર તમને બહુ ખાલી હોય કૃષ્ણ ભગવાન હતો છતાં અર્જુને અમે કહ્યું કે આટલો મોહ છોડી દેતું. જો છોડતા તો બહુ અઘરું પડી જાય એનું. કેવું છૂટે? પણ તમને તો કશું છોડવાનું નથી કહ્યું અને આત્મા સ્વરૂપ થઈ ગયા. અને તે જનક રાજા કરતા ઊંચું પદ વિદેહ. એનું જનક રાજા કરતા ઊંચું પદ કેમ કીધું થોડું આ મારા પ્રશ્ન. હા તો કે સીતા માતાના પિતા હતા જનક રાજા. હા એમને જનક વિદેહી કહેવામાં આવતું હતું. હા જનક વિદેહી એટલે એમને એવું જ્ઞાન હતું કે એ બધી ક્રિયા કરે છતાંય એ દેહથી જુદા રહેતા હતા. હા એટલે એમને જનક વિદેહી કહેવાતું. રાજપાટ ચલાવે, છોકરોને પરણાય, યુદ્ધ કર્યા, બધું જ કર્યું, છતાંય એ દેહથી જુદા હતા એવો એમને પોતાને અનુભવ રહેતો હતો. उनसे ऊंचा पद महात्मा का पद उनसे ऊंचा है. हाँ क्योंकि महात्मा को भी वो पद प्राप्त हो गया है. उनसे ऊंचा कैसे बता. ऊंचा तो ये अनुभव के आधार से दादा भगवान बोलते हैं कि महात्मा का पद जो है वो उनसे भी ऊंचा है. तो के वो देह से बिल्कुल अलग रहते हैं हर एक क्रिया में. हाँ क्रिया सभी होती है. कोई बिजनेस करता है,
शादी कर सकता है, लड़का का है, लड़की की, सब व्यवहार होते हुए भी वो देह से अलग है, ऐसा उनको निरंतर भान रहता है। तो ऐसे तो जनक इसकी राजा वजह का से भी तो ऐसा जनक राजा की भी तो दशा ऐसे ही थी ना, जो है मतलब वो तो निरंतर देख, दादा भगवान बोलते हैं कि उनसे ऊपर की है तो फिर क्या करेंगे। अच्छा वो बोल रहे कि ये दशा उनसे भी ऊंची है। अच्छा हाँ, तो दादा भगवान ने जो देखा है, हाँ जो समझा है और अनुभव किया है, महात्माओं का सब व्यवहार देखा है ना, हाँ हाँ तो इस आधार से दादा भगवान ने बताया कि ये इनसे भी ऊंची दशा है। हाँ। फिर आगे वो जो है थोड़ा जितेंद्र जितमोजिन उसका बता रहे हैं, वो थोड़ा सुन के जाइए। પેલું પુસ્તક કે બીજું પુસ્તક વાંચ્યું નથી તો હું મનમાં ત્યાગ રહ્યા ભૂખ લાગી હોય એવું લાગે જરા ભૂખ લાગી હોય એવું લાગે કે છે હવે હવે કદાચ આની ભૂખ લાગી હોય એવું લાગે કે છે મનમાં થયા કરે કે આપણે આ શું કર્યું એમ હા હવે તમે જીતેન્દ્રિય જીન થઈ ગયા શું થયું જીતેન્દ્રિય જીન ભગવાને જીતેન્દ્રિય જીન આપણે પહેલા કલાકમાં જે જ્ઞાન આપીએ છીએ જીતેન્દ્રિય જીન થઈ જાય છે પછી છે તે હવારના પરમાં બીજા હવારમાં જીતમો જીન થાય છે શું થાય છે ये क्या बताया उन्हें पछी ना परमाणु जितमो એટલે શું કહેવા માંગે છે કે જ્યારથી એ જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન મળે એટલે તમારી બધી ઇન્દ્રિયો જીતાઈ ગઈ ટેકનિકલ રીતે, કારણ કે તમે શુદ્ધાત્મા થયા, હવે તમે ઇન્દ્રિયોના માલિક ના રહ્યા, हाँ जी ઇન્દ્રિયોથી તમે છૂટા પડ્યા એટલે શુદ્ધાત્મા ભાવે થયા, એટલે એ જીતેન્દ્રિય જીન થયા, બધી ઇન્દ્રિયો જીતાઈ ગઈ हाँ ભગવાનની ભાષામાં। हाँ પહેલા કલાકમાં જે જ્ઞાન વિધિ કરાવે છે એ જ્ઞાની પુરુષ જે બોલાવે છે એનાથી આખી આ દશા ઉત્પન્ન થઈ જાય છે। हाँ અને બીજા દિવસથી हाँ જીત મોહ જીન हाँ એટલે કે જે ડિસ્ચાર્જ મોહ રહ્યો છે એ ડિસ્ચાર્જ મોહ પણ જીતાતો જાય છે। એટલે હું શુદ્ધાત્મા છું અને આ ડિસ્ચાર્જ મોહ છે। अच्छा, दूसरे दिवस से वो जितमो जिनका होना જીત शुरू મોહ हो जाता है। એટલે સબ બધા પ્રકારનો મોહ જીતાતો જાય। એક તો નામથી પોતે જુદો પડ્યો, હું કરું છું એનાથી પોતે જુદો પડ્યો, અને ખરેખર પોતે કોણ છું એ જાણ્યું, અને આ બધું શાના આધારે થાય છે? એટલે આ સમગ્ર સમજના આધારે હવે એનો બધો જ જે મોહ છે એ જીતાતો જાય છે, એટલે કે બધો મોહ ક્ષીણ ખલાસ થતો જાય છે। समझी गयो आगे હા એ જીતમો જીત થતો થતો ક્ષીણ મોહ થાય એ મોહ નો ક્ષય થાય તો તેનો જીન થાય એટલે થઈ ગયું હા એટલે જીત મોહ જીનથી જીતી ગયા ક્ષીણ મોહ જીન जी जी એટલે ઇન્દ્રિયો જીતાઈ, ઇન્દ્રિયોથી પોતે છૂટો પડ્યો એટલે ઇન્દ્રિયની ક્રિયાનો કોઈ કરતા ના રહ્યો, એટલે એ કરતા ભાવ ગયો, એટલે એ જીત મોહ જીન થઈ જાય। ધીરે 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 થતો જાય बराबर અને એ ધીરે 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 ક્ષીણ મોહ જીન એટલે આખો મોહ ખલાસ થઈ જાય। એટલે જીત મોહ જીન થી ક્ષીણ મોહ જીન એ જ આખી યાત્રા છે, એ બીજ થી પૂનમની યાત્રા છે। बराबर ભગવાને સ્વીકાર કર્યો ભગવાને શું કહ્યું તું ત્યાં લોકો ઇન્દ્રિય જીત નીકળે છે ને તેમને કહ્યું તું ઇન્દ્રિય જીતજો પણ તે એની પાછળ ના પડતા બહુ તો કારણ કે આમ આ બાજુ પાય બચશે તારો આમ બચશે આમ બચશે તારો એકાદ કાઢશે કે શું કે એટલે એની પાછળ પડશો નહીં, ખાલી બોધજો ખરા, બોધવાનો પ્રયત્ન રાખ્યા કરજો। કોઈ ઇન્દ્રિય જીત થયેલો નહીં, થાય નહીં શકે સમજ ને, 5 ઇન્દ્રિયો જીત થાય એનો સ્વભાવ પૂર્ણ કરે અને આ જ્ઞાન મળ્યું તે તમે પેલા હું રામજી ગઈ હતા ત્યાં સુધી તમે આના જાણકાર હતા ને કરતા હતા શું હતા આ શું કહેવા કહે છે કે આ એટલે કે ભગવાને એટલે કહ્યું હતું કે ઇન્દ્રિયો જીતજો પણ એને પાછળ ના પડજો। હા એટલે
બધા લોકો શું કરે છે, હા. ઇન્દ્રિયો જીતવામાં પાછળ પડે. ઇન્દ્રિયો જીતવી છે મારે, બધી ઇન્દ્રિયો. વિચાર આવવો જ ના જોઈએ, હા કોઈ જ જાતનો વિકલ્પ ઉભો થવો જ ના જોઈએ. એમ હા. કરીને એ મનને જીતવા માટે એ રીતે બધી જ ઇન્દ્રિયોને કે મારે ખાવામાં રસ લેવો જ નથી, હા એટલે કોઈ પણ પ્રકારમાં રસ લેવો નથી, એમ કરીને એ ઇન્દ્રિયોને જીતવા પ્રયત્ન કરે છે. અચ્છા. માંડ જીતાય ત્યાં બીજી ઇન્દ્રિયો પાછી છૂટી પડી જાય, હા થાકશે. એ બાજુથી ફાટે. હા એટલે કે થાક. ઇન્દ્રિયોને જીતવા માટે પ્રયત્ન ના કરતા, હમ એની પાછળ ના પડતા, નક્કી કરજો, હમ નક્કી રાખજો કે આ ઇન્દ્રિયોના ફટવવું નથી, હમ ઇન્દ્રિયો પ્રમાણે ચાલવું નથી, હમ હમ એટલું નક્કી રાખજો. પણ બધી ઇન્દ્રિયો જીતી શકાય નહીં. હા બાંધજો ખરા શું બાજુ કહેવા એટલે નક્કી રાખજો કે ભાઈ મારે મન પ્રમાણે ચાલવું નથી, અચ્છા. મનના ચલાયા ચાલવું નથી, આટલું તમે નક્કી રાખજો. ને તમે જોજો હમ બધા જ માણસો મન ચલાવે એમ ચાલે છે. બેઠો હોય ને વિચાર આવે કે ચલો બાજુમાં ભાઈબંધ રહે છે, ભાઈબંધને મળી આવીએ, આટલો વિચાર આવે અને ઉભો થઈને ચાલવા માંડે. કહે છે કોઈ ઇન્દ્રિયો જીતી થયેલો નથી. હા, થાય એટલે નહીં. ઇન્દ્રિયો જીતી શકે નહીં. તો હા કઈ રીતે જીતાય? તો કે ઇન્દ્રિયોથી મુક્ત થાય, હમ એનો કરતા હરતા ના રહે, અને એનો જાણકાર તરીકે રહે. હું શુદ્ધાત્મા છું અને આ ઇન્દ્રિયોના સ્વભાવમાં છે. એટલે બંને જુદા પડ્યા એટલે કે છે કે આ ઇન્દ્રિયો જીતી ગઈ, જીતેન્દ્રિય જીન થયા તમે એનો સ્વભાવ ભગવાનની ભાષામાં. પૂરન ગલન છે એનો સ્વભાવ. હા, ભગવાનની ભાષામાં તમે જીતેન્દ્રિય જીન થયા, કારણ કે તમે શુદ્ધાત્મા થઈ ગયા ને, હા એટલે એના માલિક રહ્યા નહીં. જી. જ્યાં સુધી માલિક છો ત્યાં સુધી એને સુધારવા પ્રયત્ન કરો, એને બાંધવા પ્રયત્ન કરો, કઈ પણ રીતે એને બંધ કરવા કે એને ઢીલી પાડવા પ્રયત્ન કર્યા કરો. જી, ખબર પણ હવે તમે એના માલિક ના રહ્યા, તમે તમારા સ્વભાવમાં આવી ગયા, અને શુદ્ધાત્મ ઇન્દ્રિયોના સ્વભાવમાં. એટલે પછી ઇન્દ્રિયોના સ્વભાવમાં રહે, તમે તમારા સ્વભાવમાં રહે, એટલે ભગવાનની ભાષામાં જીતેન્દ્રિય જીન થઈ ગયા. જી, બધી ઇન્દ્રિયો જીતાઈ ગઈ. અને પછી એક ક્ષણ વાર ભૂલાતા નથી. બોલો હવે એ કઈ પછી રહ્યું છે ને કશું જવાબદારી જેને તમે યાદ કરો ને તેની જવાબદારી તે જ રૂપ તમારું. એ કઈ પારકો છે નહીં. તમને કેટલો વખત યાદ રહે છે? સતત તમારે કેમ આટલું કાજુ પડી ગયું? ભૂલાય છે થોડો ભૂલાય એટલે નહીં, ખાસ બહુ નહીં. આમ ભૂલાય એટલે લગભગ ચાલુ જેવું જ. કોઈ વખત લગભગ આમ ઘણું ચાલુ જેવું જ છે. કોઈક વખત જ એવું ભૂલાય એટલે હા, એટલે જમતી વખતે શું કરવું? દાદા જમી લઉં પછી જમવું પડે. ચા પીટી એટલે એવું સહજ કરી નાખું છું. જમતી વખતે તમારી જોખમદારી છે તમારી પછી જોખમદારી તમારી કશું નહીં. જમાડે એમને પછી આપણે શું રહ્યું? આપણે જે એમનું બધું તે ખાધું જોખમદારી નહીં. એવું જોખમદારી વગર મરક ફરી કાઢેલું સાહેબ. કડા પહોંચી ના થાય ને તમને થાય. હા આ શું કહેવા માંગે છે કે આ તમારો તમારું કોઈ હા, એટલે ખ્યાલ આવી ગયો. નથી. હા એટલે આ જ્ઞાન લીધા પછી કે સતત હું શુદ્ધાત્મા છું એ યાદ આયા કરે. દાદાનું પણ સતત દિવ્યદાસન રહ્યા કરે. દાદા ક્યારેય ભૂલાય નહીં. ભલે દાદા અમેરિકા ગયા હોય, મુંબઈ ગયા હોય ને પોતે ખંભાત હોય, પણ દાદા ભૂલાય નહીં. 24 કલાક યાદ રહે. હવે 24 કલાક દાદા યાદ રહ્યા એટલે દાદા એ જ તમારું સ્વરૂપ છે કે છે. તો જમતી વખતે શું કરવું? એટલે જમતી વખતે આપણને જે વિધિ બતાવી છે ને, અમે લોકો શું કરીએ જમતી વખતે? ત્રિમંત્ર બોલીએ. પછી આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. હે સર્વે દેવી દેવાત્માઓ, આ પ્રસાદ ગ્રહણ કરો
હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું. આ રીતે પ્રસાદ અર્પણ કરી અને શુદ્ધાત્મા પદમાં રહીને પછી આહારી આહાર કરે. બરાબર એટલે આ ગોઠવણી કરવાની કે તમારે. બરાબર ઓકે અને ખ્યાલ પછી આવ્યો? હા ખ્યાલ આવે પછી થોડું 2-3 મિનિટ પ્યાલા ફૂટી જાય તો નહીં વર્તમાન સુધારી જવાનું. શું કહ્યું? વર્તમાન સુધારો બધા વર્તમાન બગડતો હોય તો પુરુષાર્થ કરો. એ કરી શકે એમ છે. અરે, બહિષ્કાર તો રહેશે ને લાભામાં સી માન કરે છે. ગાડીમાં બેઠા પછી ભાઈ પહોંચે કે નહીં પહોંચે કે નહીં ચિંતા કરે કઈ વળે નહીં, હે કઈ વળે નહીં, અર્થ નહીં. એવું જ આગળ છે. એમનો દોષ નથી પણ એમ દ્રષ્ટિ જેવું દેખાય એવું કરે છે. દ્રષ્ટિમાં જેવું દેખાય એવું જ કર્યું. આ કાળની અંદર આવું કોઈ કરે નહીં. આપ વર્તમાન જુદા રહેજો શું કહેવા માંગે છે? એટલે એ એવું કહેવા માંગે છે, આ દાખલો આપે, દાખલા તરીકે તમે ગાડીમાં બેસી ગયા હવે, બરાબર? હા હવે તમારા હાથમાં કોઈ કંટ્રોલ ખરો? ના તો હવે ગાડી ધીમી પડે, ફાસ્ટ ચાલે, ઊભી રહે, તમને એમ લાગે ખારું આ 2 મિનિટ 5 મિનિટ વધારે ઊભી રહી છે, એને જલ્દી નીકળવું જોઈએ, તમે તેટલા ધમ પછાડા કરો તો કઈ ફેર પડે? ના તો કે તમે તમારો વર્તમાન સુધારી લો. એટલે શું? તમે આજ્ઞા દ્રષ્ટિમાં આવી જાઓ. હવે આખો આજે વર્તમાનમાં રહેજો એમ કહેવા હા, વર્તમાન સુધારી લો એટલે શું? કે જે વસ્તુ તમારા તાબામાં નથી એને તમારે વિચાર કરીને શું કામ છે કે ક્યારે પહોંચશે, ક્યારે પહોંચશે, આ બહુ ઊભી રાખી, ये वो क्या कौन कहा सा कर खेती? वर्तमान सुधार है जो मुझे समझ नहीं है वर्तमान सुधार એટલે है વર્તમાન સુધારી એટલે શું કે આ બધું બને હા. તો કે ભાઈ હું શુદ્ધાત્મા છું, હવે મારા હાથમાં કોઈ કંટ્રોલ નથી. એટલે જે પણ ના ગમતા સંજોગ બને કે ગમતા સંજોગ બને, તમે अच्छा, શુદ્ધાત્મા તરીકે રહો हाँ, અને સંજોગોને જાણો એટલે તમારું વર્તમાન સુધરી જાય, हाँ, નવું કર્મ બંધાય નહીં. ને તે વખતે જો બીજાને દોષિત જુઓ કે આ લોકો આમ છે ને તેમ છે ને આવું છે ને તેવું છે કર્યા કરો તો ગાડી તો ટાઈમે પહોંચે નહીં. પણ આ અંદર જે તમને કકળાટ થયો, બીજાની ભૂલ જોઈ, ત્યાં નવો દોષ બેસે, વર્તમાન તમારું બગડે. फिर ये आगे थोड़ा भात और वो आप पुत्र का बता रहे हैं थोड़ा वो। બરાબર છે કરે. અને પાછો ખોરાક શું એકલો ભાત ગરમી નહીં ખાય પણ ભાત એકલો ખાઈ શકે, એકલો જ ભાત, ઘી નહીં, મીઠું નહીં, કશું. સંયમ, ખોરાકનો સંયમ બધા પુરુષ કરવાનો. હરેક ક્ષેત્ર શું આપનું? બસ આખી લાઈફ જગત તો કલ્યાણ જ કરવાની ભાવના અને કલ્યાણ. આ ભાતમાં શું કે કહે છે? એટલે આ આપતપુત્રો જયારે નવા નવા હતા ને હા ત્યારે દાદા ભગવાન બ્રહ્મચર્ય માં સારી રીતે રહેવાય અને અંદરથી બહુ ગડબડ ના થાય એટલા માટે કહે છે કે આખો દિવસ ભાત ખાઈને ઉપવાસ કરવાનો, હમ, એકલો ભાત જ ખાવાનો, મીઠું નહીં નાખવાનું, ઘી નહીં નાખવાનું, એકલો ભાત ખાઈને ઉપવાસ કરવાનો. એટલે બધું જ જે છે અંદર એ બધું ખલાસ થઈ જાય. અને ભાત કેટલો ખાવ ખાઈ ખાઈને તમે, સહેજે ઉણોદરી રે, हाँ वो સહેજે मतलब ઉણોદરી રે ये आज्ञा के अधीन करना होता है ना ये सब जो है, હે मतलब ये जो आज्ञा जिसको मिली है वही करे करे तो सही। हाँ, वो दादा भगवान की हाजिरी में दादा भगवान के पास आज्ञा लेके सब करते थे और सभी आप्तपुत्र करते थे. हाँ ये थोड़ा आप पुत्र का आगे तो बता ये रहे हैं। ब्रह्मचर्य पक्का हुए और दोपहर को टाइम मिलता है तो बहुत ज्यादा खाना खाते हैं तो फिर नींद आ जाती है, आलस हो जाती है. तो ये खाने से आपको खाया ऐसा लगेगा लेकिन पेट भारी नहीं हो जाएगा, घेन नहीं चढ़ेगा. हाँ तो इसी वजह से आप ये आज्ञा का पुरुषार्थ कर सकते हो बैठे बैठे.
हाँ थोड़ा हाँ समझ आ गया फिर आगे तो हाँ 1-2 मिनट કરવાનું વર્તન વાણીએ કલ્યાણ કરવાનું મને મનમાં કલ્યાણ કરવાનું આખી જિંદગી આ જ કરવાનું પોતાનું કલ્યાણ થઈ ગયું છે એમનો નિરંતર મારી સાથે 8-8 કલાક ચાલે 8-9 કલાક નોકરી એ કરે છે અભી નોકરી કરતા જઈ છે ને એન્જિનિયર થયેલો છે હરિહર પગાર મળે છે નોકરી એ કરે છે સંયમ માણસ સમજીને પાડે તો કાયમ ટકી રહે સમજીને પાડે તો કાયમ ટકી રહે સમજીને પેલો બળ જલ્દી દબાણથી કરે ને પ્રેશરથી કરે તો ટકે નહીં. પેલો બી થયેલો એન્જિનિયર છે પણ તે બિલકુલ સંયમ સર્વિસ એવું કરે છે એમની ઈચ્છા એવી સર્વિસ છૂટી જાય તો સારું આવે એ તો આ બોચે રહેવાનું મુકામ બોચે થાય ને એટલી બહુ ગણે એ લોકો રહેવા માટે આપણે ઉપાશ્રય ના હોય એટલા માટે ઉપાસના ના હોય પણ મકાન હોય ને. હા સારું છે આપતો પુત્રો આપતો વાણી આપતો પુત્રો હા એનો સ્વાભાવિક છે સ્વાભાવિક પંચાયત છે પછી તો થઈ ગયા છે અત્યારે 25-30 થઈ ગયા અત્યારે બધા મળી હોત તો બહાર ના થાય થઈ જાય ને રાત કરી તૈયાર થયા કઉ લોકો બધું બ્રહ્મચર્ય પાડવા માટે બહુ પણ મારી પાસે પડાય બીજે પણ પડાય ને હું વચન પણ આપું તો એ વચન પણ કમ ये जो उपाश्रय का क्या उसका क्या बता रहे એટલે उपाश्रय आप पुत्र આ જે આખી વાત છે એ આપતપુત્રોના નિમિત્તે નીકળેલી છે. એટલે આપતપુત્રો કે છે કે બધા તૈયાર થઈ ગયા છે, બધા 25 છે અને એ લોકોને રહેવા માટેનું સ્થાન બનાવવું જોઈએ. ઉપાશ્રય ના હોય કે આપણે જૈનોને જે રીતે ઉપાશ્રય હોય છે એ તો ઉપાશ્રય નહીં, પણ આપતપુત્રોને રહેવા માટે એક સ્થાન જે અત્યારે બારડોલી પાસે સિંગોદ કરીને ગામ છે, સંયમધામ સિંગોદ બામણી, એ સિંગોદ ગામમાં આ આપતપુત્રોનું સંયમધામ કરીને રહેવાનું સ્થળ છે. એ હેડક્વાર્ટર છે, મુખ્ય હેડક્વાર્ટર સંયમધામ સિંગોદ. એટલે ત્યાં આપતપુત્રો બધા રહે અને ત્યાંથી પછી સત્સંગ અર્થે અલગ અલગ જગ્યાએ જાય. वो आप पुत्र आप वाणी का क्या बता रहे हैं? હા એટલે આ ખિસ્સીભાઈ સજેસ્ટ કરે છે. તે વખતે ચાલતું હતું કે આ છોકરાઓનું નામ શું આપીશું એમ. બધા છોકરાઓ કહેતા હતા, યુવાનો કહેતા હતા. એટલે ખિસ્સીભાઈ કહે છે કે આપત સૂત્ર, આપત વાણી, આપત પુરુષ, એવી રીતે આ આપત પુત્ર નામ રાખો કે છે. अच्छा अच्छा समझ એટલે એ રીતે પછી આપત પુત્ર નામ આવ્યું. ओके बराबर કારણ કે બધું આપત જ છે ને, हाँ 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 खबर એટલે આ રીતે આપતપુત્રનું નામ સજેસ્ટ કર્યું, દાદાએ સ્વીકાર કર્યું. તો સરસ, બહુ ફાઇન. खबर पड़ी जी जी धन्यवाद जय सच्चिदानंद कश्यप जी. जय सच्चिदानंद सुबीर जी अनम्यूट कीजिए. जय सच्चिदानंद. जय सच्चिदानंद बिहारन जी, जय सच्चिदानंद जय नरेंद्र सच्चिदानंद। सर्वे महात्माओं। बिहारन जी अभी अभी आपने वो जो आपतो शब्दों की उल्लेख किया, तो आपतो का मीनिंग क्या है? આપત એટલે સ્વજન, પોતાના. પોતાના બરાબર. હા એટલે પોતાના હોય તો જ એ પોતાની વ્યવહારની ગૂંચો, અધ્યાત્મ સંબંધી પ્રશ્નો લોકો પૂછી શકે. પોતાનું લાગે તો દિલ ખોલીને વાત કરે ને. हाँ हाँ એટલે આપણે આપત એટલે લોક સ્વજન. બધાને એમ જ લાગે કે આ આપતપુત્રો અમારા છે, અમારા પર ખાસ પ્રેમ છે આ લોકોનો. बराबर अपने लोक भाषा में जिसको आपनजन बोलते हैं। હા આપતજન. हाँ आपतजन हाँ वही આપ્ત यानी खुद का, पोताना, हाँ बराबर। स्वजन. तो उसके पोताना हिसाब से हम नजीकना। खुलना हो सकते हैं। हाँ जो पूछना है, व्यवहार की जो बात करनी है, घर की जो बात करनी है, अध्यात्म की जो बात करनी है, आपकी हर एक मुश्किली आप उसके सामने
रजू कर सकते हो और समाधान प्राप्त कर सकते हो, हाँ, इसलिए और उसको जिसका आपका हाँ बोलते हैं। बराबर, जिसका मिस यूज भी नहीं होएगा, मतलब जिसके पास हाँ ऐसा बिल्कुल बोलने, बिल्कुल बिल्कुल। क्योंकि आपने तो ओपन टू स्काई सबके पास नहीं हो सकता है ना। हाँ नहीं हो सकते हैं, तो इसलिए આપતા પુત્રો જોડે ઘણા બધા મહાત્માઓની એવી એવી વાતો હોય, એ વાત જો બહાર પડે તો એને સંસારમાં રહેવું મુશ્કેલ પડી જાય. લોક નિંદ્ય. એવી બધી વાતો કરેલી હોય અને સમાધાન મેળવેલા હોય. બરાબર બરાબર. હવે એ બધા આપતા પુત્રો જોડે વાત ના થાય, પણ એને જે આપતા પુત્રો સાથે ટ્યુનિંગ હોય, એને શ્રદ્ધા આવતી હોય, જેની જે આપતા પુત્રો પર શ્રદ્ધા આવતી હોય એની જોડે એ વાત કરે. બધા જોડે વાત ના થાય. હા 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 હા, ખ્યાલ આવ્યો? હા બરાબર બરાબર. કારણ કે બધા ક્ષેત્રના ઋણાનુબંધ, વ્યક્તિના ઋણાનુબંધ આ બધું આવે ને. ये आपका पुत्र जोड़े भी अपने ऋणानुबंध का संबंध है ना। आप जैसे बोला 24-25 आपके पुत्रों में सबके साथ हम खुला नहीं हो सकता, उसका मतलब हिसाब से खुला हो सकता है, ऐसा हुआ ना। हाँ हिसाब है ही, हिसाब છે. અને બધા પર બધા આપતા પુત્રો સરખા, બધા પર સરખો વિશ્વાસ ના આવે, બધા पर सरखी श्रद्धा ना बैसे. एक ही अपना कचास नहीं है, नहीं, वो हिसाब और ये सब व्यवहार होता है सब. સાહેબ બોલું પદ મૂકું? કયું? બરાબર. દેખાય છે? હા હા. અચ્છા, એટલે એ આપતા સ્વજનની આ વ્યાખ્યા આપી રાઈટ કે આપતા સ્વજન આ દાદા ભગવાન માટે લખી છે, એવી જ રીતે આપતા પુત્રનું પણ રાખી શકાય કે બરાબર. જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ. એમની વર્તના એવી હોય કે કદી આપણને ક્યારેય એમના ઉપર વિશ્વાસ ઉભો ના થાય. બરાબર. ને એમને ફક્ત આત્મા સાથે લેવા દેવા હોય. ખોખું ગમે તેવું હોય, કાળું હોય, ધોળું હોય, ગમે તે, પણ અંદર ભગવાન રહેલા છે ને, રાઈટ. એ રીતે આખી એમની આ દ્રષ્ટિ, એમની આ સમજણ હોય અને એના આધારે બધા સાથે નિષ્પક્ષ રીતે વર્તી શકતા હોય, એટલે એમને આપતો સ્વજન કહીએ. राइट, बराबर. तो दूसरा जो नरेश भाई, वो पद रखो ना फिर, पहला ओके। वाला. कौन सा पहला वाला हाँ जो फर्स्ट स्टार्टिंग में गया वो? यस यस, अंदर ना हाँ। ध्यान ऊपर आप हाँ करता है. एक જ મિનિટ છે. હા બોલો, બરાબર છે? हाँ बेरन जी, इथे लिखा है ना, अंदर ना ध्यान ऊपर अवतार थाय. ते अंदर का जो ध्यान बोला है, ये भाव को हाँ। बोला है कि मन बुद्धि चित्त अहंकार को देखने के लिए वो जो होता है? भाव को बोला है. तो ये महात्मा के लिए तो लागू नहीं होता है ना आज की तारीख में. नहीं, आज की तारीख में लागू नहीं होता है. शुद्धात्मा की जागृति के साथ व्यवहार है, तो अंदर किसी भी प्रकार का ध्यान है तो उसको सपोर्टेशन करेगा, लेकिन Right. नया अवतार नहीं बनेगा. जहाँ बराबर, वही. जहाँ वो जागृति में कचाश हो जाती है तो वहां जोखमदारी खड़ी होती है. राइट राइट. और इसके नीचे के लाइन में जो है, रास्ते चलना में, बस उधर ही रखो, रास्ते चलना में मने आत्म ज्ञान. तो हमारा स्थिति भी आत्मज्ञान मिलने के पहले रास्ते चलना ही था ना.
હા, અમે બધા પણ એવા જ હતા. आप भी थे ऐसा है? અમે બધા રસ્તે ચાલનાર જ કહેવાઈએ. કશું अच्छा ખબર अच्छा નહોતી. हाँ 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 આ તો દાદાની સાથે રહીને બધું સાંભળીને અને આ જ્ઞાન આધારે, 5 આજ્ઞાના આધારે અનુભવ કરતા કરતા આ વાણી ખુલ્લી થઈ. બાકી અમે પણ રસ્તે ચાલનાર જેવા જ કહેવાય. બહુ ઓછા આપતા પુત્રો હતા કે જે થોડા સંસ્કાર સાથે તૈયાર થઈને આવેલા, બહુ ઓછા હતા. बराबर। ये रास्ते चलना मीन्स लोक भाषा में इसको डायरेक्शन लेस बोल सकते हैं ना, कोई दिशा वगैरह, ऐसा बोल सकते? કોઈ પણ પ્રકારની તૈયારી કરાવ્યા વગર बराबर જ્ઞાન बराबर આપવું હોય તો પહેલા તૈયારી કરાવે ને. राइट 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 જગ્યાએ તમે જ્ઞાન લેવા જાઓ, મંત્ર લેવા જાઓ, મંત્ર દીક્ષા લેવા જાઓ તો ઉપવાસ કરાવે, કે રાહ જોડાવે, આમ કરાવે, તેમ કરાવે, બધું બહુ કરાવે. પછી राइट મંત્ર राइट દીક્ષા કેવું આપે. हाँ 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 તો દાદા કહે છે કે અમારી એવી સિદ્ધિ કે અમે ચોરને પણ ભગવાન બનાવી દઈએ 1 કલાકમાં, એવી અમારી પાસે સિદ્ધિ છે. बराबर बराबर હવે ચોરને ભગવાન બનાવી દે એટલે શું? કે જે ચોર છે એ પૂતગલનો ભાગ છે, राइट વચન राइट કાયાનો ભાગ છે. પણ बराबर એને એના સ્વરૂપનું ભાન અમે કરાવી દઈએ. राइट હું राइट શુદ્ધાત્મા છું એ એને ભાનમાં અમે બેસાડી દઈએ. એટલે ભગવાનની ભાષામાં ભગવાન થઈ ગયો કહેવાય. राइट राइट પણ જગતના લોકો ભગવાન તરીકે સ્વીકાર કરે નહીં. नहीं हाँ 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 કારણ કે લોકો જોયું કે આ ચોર છે, આને કેમનું જ્ઞાન આપ્યું દાદાએ? આ बराबर ચોર बराबर અહીંયા કેમ ના આવ્યો? કે આ राइट ચોરને કોને બોલાયો? જગત राइट એ રીતે જ વાતો કરે. हाँ પણ એ જ્ઞાની પુરુષની એ સિદ્ધિ એ રીતે, એટલે આ રસ્તે ચાલનારને એટલે કોઈ પણ જાતની તૈયારી નહીં, જ્ઞાન લેનારની. જ્ઞાન લેવાની બિલકુલ ઈચ્છા પણ ના હોય, પણ એના સગાવાલા એને પરાણે લઈ જાય તો એક વાર જ્ઞાન લઈ લે કે છે. એક વાર જ્ઞાન લઈ લે પછી બધું જોઈ જશે કે છે. हाँ 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 એ શાનું જ્ઞાન લે છે, શું છે, કશી જ ખબર ના હોય. તો એમને પણ એટલે આ રસ્તે ચાલનારને શબ્દો વાપર્યો કે ગમે તે વ્યક્તિ એક એવી વ્યક્તિને આ જ્ઞાન આપ્યું છે. बराबर। अभी उसके नेक्स्ट लाइन में भी था ना वो पतिक्रमण की ये उसमें आया, जे रास्ते चलना है उसके हिसाब से पतिक्रमण खपे। હા, એટલે ખપે. કારણ કે કોઈ પણ પ્રકારની તૈયારી નથી, શુદ્ધાત્મા થઈ ગયા તો હવે પ્રતિક્રમણ ખપે. એટલે શું? તો કે પોતે શુદ્ધાત્મા થયા, પણ આ બિહારીના મન વચન કાયાથી બધાને દુઃખ થયા કરે ને. राइट વાણીથી દુઃખ થાય, વર્તનથી દુઃખ થાય, તો એ દુઃખ આપવું નથી, છતાંય સામેવાળાને થઈ જાય છે. राइट માટે પ્રતિક્રમણ આપ્યું તમને. પ્રતિક્રમણ ક્યાં ખપે છે તું જાણ. જ્યાં જ્યાં આપણા નિમિત્તે કોઈને કઈ દુઃખ થાય છે, તકલીફ થાય છે, ત્યાં પ્રતિક્રમણ ખપે છે. बराबर बराबर। और इस दोनों अपना ज्ञान लेने के बाद और ज्ञान लेने के पहले का जो व्यवहार था दोनों एक ही है, लेकिन ज्ञान लेने के पहले पतिक्रमण शब्द आता ही नहीं था, आज की तारीख में पतिक्रमण शब्द आता है। तो यही हमको पतिक्रमण जो है वही दोनों जगत के लोग और हमारा में वही डिफरेंस है, यही डिफरेंस है। और आप प्रतिक्रमण करते हो लेकिन पतिक्रमण नहीं होता। प्रतिक्रमण करो છો એનો મતલબ શું? કે આ જે વ્યવહાર થઈ ગયો એ મારે કરવો નથી, હું કરવા માંગતો નથી, પણ છતાંય થઈ ગયો વ્યવહાર તો કે એ મારાથી ના હોવો જોઈએ, આ ના ખપે, એટલા માટે પ્રતિક્રમણ કરે છે. એટલે જે વ્યવહાર થઈ ગયો છે એમાં એની સહી નથી, સંમત નથી. હા, સંમત નથી એ વ્યવહાર થાય. એટલે પ્રતિક્રમણ એવું સૂચવે છે કે આ થઈ ગયેલો વ્યવહારમાં મારી સંમતિ નથી, માટે જે પ્રતિક્રમણ કરે. સંમતિ હોય તો પ્રતિક્રમણ કરે? નહીં કરે, ના કરે. એટલે પ્રતિક્રમણ તો બહુ મોટું હથિયાર છે અક્રમ વિજ્ઞાન.
બરાબર. અને આ શરૂઆતના સ્ટેજમાં અને છેક સુધી હોય. આ તો રાઈટ રાઈટ. શરૂઆતમાં બધા સ્થૂળ પ્રતિક્રમણો હોય, પછી સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતમ, સૂક્ષ્મતર, એ બધું એ જેમ 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 દશા વધતી જાય એમ સૂક્ષ્મ પ્રતિક્રમણ હોય. રાઈટ રાઈટ. ભાવથી ખાલી પછી પ્રતિક્રમણ, ભાવથી ના હોવું Right. જોઈએ. ના, આ ખોટું. એટલે એ પ્રતિક્રમણ તો છેક સુધી છે. હા હા હા, બહુ સરસ. જય સચ્ચિદાનંદ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. અવાજ આવે છે? સરસ સરસ આવે. હું બહુ દૂર છું એટલે. હા, બરાબર. અવાજ આવે, સારો અવાજ. હા. હા હા, બસ હું હમણાં અહીંયા સ્કેન્ડિનેવિયામાં છું. તો ક્યાં આગળ? અહીંયા વેધર ને બધું બહુ પ્યોર છે. શું છે તો મને ખબર નહીં, ગઈકાલથી એમ એવું લાગ્યા કરે છે કે આમ મને બહુ દાદાનું પેલું એમ લાગે કે ખબર નહીં અહીંયા જ ક્યાંક હશે કે શું હશે. કારણ કે બહુ પેલું હવામાં વિધારીમાં બધું બહુ પ્યોરિટી છે. એકદમ ચોખ્ખું. તો એક બરાબર વસ્તુ બસ આખું. હા, બરાબર બરાબર. ક્યાં છો? હા, ખ્યાલ ના આવ્યો. અહીંયા નોર્વેમાં છું, નોર્વે. નોર્વેમાં. ઓહો, હમ. બરાબર. તો એકદમ પેલું પ્યોરિટી એકદમ લાગે. તો અમે લોકો કાલે બસ ટ્રાવેલ કરતા હતા ને, તો 3-5 કલાક આખું પેલું મને બસ દાદાનું બધું કઈ ગાવાનું, પેલું આ કરવાનું, એવું બધું બહુ મન થાય. ને આમ આમ ખબર નહીં, એવી ફિલિંગ એવી થાય કે કંઈક દાદા ક્યાંક અહીંયા જ હશે. આટલી પ્યોરિટી છે તો આ જ જગ્યાઓમાં હોવા જોઈએ. એમ પેલું બરાબર સ્વર્ગ આપણે કહીએ ને કે મહાવિદ્ય ક્ષેત્ર અહીંયા હોવું જોઈએ. એવું બરાબર. એવું હા, ફર્સ્ટ ટાઈમ કાલે આવું ફિલિંગ થયું કરીને. એટલે મને થોડુંક ગમ્યું અહીંયા આગળ. એટલે આમ પેલું સ્ટ્રેસ જેવું કઈ અહીંયા લાગતું નથી. એમ એવું છે, એકદમ પ્યોર લાગે છે. ના, તો એટલે બસ. વાતાવરણની જેટલી પ્યોરિટી હોય ને, હા ઓક્સિજનની પ્યોરિટી, બધી જ રીતે પ્યોરિટી હોય, એટલો હા. ઓટોમેટિક જ આ હું આત્મા છું એ ભાવ જાગૃત થઈ જાય છે. હા, એટલે એવું છે કારણ કે નથી હશે. તમે એટલે વેધરના બિલકુલ હિસાબે. પ્રકૃતિના સાનિધ્યમાં છો. જ્યાં અચ્છા. પ્રકૃતિ પ્યોર છે એવી હમ. પ્રકૃતિના સાનિધ્યમાં છો. એટલે તમને ઓટોમેટિક જ આમ આ અંદર સ્વરૂપની જાગૃતિ આવી જાય. ઓહ. હા, કારણ કે એટલે આવું આપણે જોયું ના હોય, અનુભવી ના હોય ને. હા હા, ના એટલે આમ ઘણી જગ્યાએ ગઈ છું, પણ આવું કોઈ દિવસ એક્સપિરિયન્સ નથી થયો છે આટલા દિવસોમાં. પણ ગઈકાલે ફર્સ્ટ ટાઈમ આમ એવું પેલું ફિલિંગ થયું કરીને. બરાબર. નહીતર તો ઓન ધ કોન્ટ્રી, હું હમણાં 2 મહિના અમેરિકા હતી તો એમ પછી કશું યાદ જ નહોતું આવતું. કઈ મને એમ થાય કે હાલા તમારું આખું દાદાનું જ્ઞાન જ જતું રહ્યું કે શું, એવું થઈ ગયેલું. અમેરિકામાં તો બધાનો અનુભવ છે. અમારા બધાનો અનુભવ એ જ છે. અમેરિકા શું? મોહનગરી, પછી હા યાદ જ ના આવે. હા, એટલે આ બરાબર છે ને. એટલે હું એ પૂછતી હતી કે હા, ને અહીંયા મને બરાબર. આવું થયું એટલે મને હા, તો એક મને અમેરિકાનો પૂછ્યું. અને અનુભવ એક એ બરાબર છે, આ નોર્વે નો અનુભવ છે એ બરાબર છે. સરસ, બહુ સરસ. અને આમ બહુ ગમે છે ને અહીંયા. ખબર નહીં, ઓટોમેટિક આમ બધું દાદા જાણે દેખાઈ જ જાય છે બધે. આમ જ્યાં જઈએ ત્યાં એમ દેખાવા લાગે છે. એટલે મને એમ લાગે કે ખબર નહીં અહીંયા જ ક્યાંક હશે કે ભગવાન જાણે. હા અનુભવ છે. અનુભવ, હા હા વ્યક્તિગત હા. અનુભવ. બધાને હા, બહુ. અનુભવ ના થાય, અચ્છા, ઓકે. વ્યક્તિગત છે. મે બી કદાચ માઇન્ડ આપણું પેલું રિલેક્સ હશે એટલે એવું એક હશે, ભગવાન જાણે. ક્ષેત્રનો પ્રભાવ, તમારું પોતાનું એ ટાઈમિંગ આવી ગયું હોય ને બધું આવે, એના આધારે આ થોડું આમ થાય કો આ તો બહુ સરસ જગ્યા છે, જાણે ભગવાન અહીંયા હોય એવું જ લાગે. હા, બસ બસ. એટલે એ વ્યક્તિગત અનુભવ. ઓકે. તમારી સાથે બીજા આયા હોય એને અનુભવ ના થાય. હા, એ તો હવે કોઈ દાદામાં નથી એટલે આપણે કોઈને પૂછીએ તો નહીં જ એવી રીતે. પણ હવે બરાબર. હા હા. એટલે આ વ્યક્તિગત અચ્છા અનુભવ છે દરેક. અચ્છા, એક મને પૂછવું હતું કે એક આપણે જે તમે હમણાં બોલ્યા ને કે પેલું ચોરને પણ ભગવાન પેલું આપે કરીને. બનાવી દે. હા, તો પછી આપણું તો પછી એના પછી જ્યાં સુધી કર્મ એના પેલા એ ના થાય, ધોવાય નહીં, અંતરાય કર્મો ના નીકળે ત્યાં સુધી એને એટલે કઈ જ્ઞાન તો ના જ થાય ને. જ્ઞાન તો થઈ ગયું. જ્ઞાની પુરુષ જે જ્ઞાન આપે છે
ત્યારે જ હા. એને જ્ઞાન થઈ ગયું કે હું શુદ્ધાત્મા છું અને આ જગત એની મેળે સ્વભાવથી ચાલી રહ્યું છે એ એને જ્ઞાન થઈ ગયું. એટલે એ ભગવાનની ભાષામાં હું શુદ્ધાત્મા છું એ પદ પ્રાપ્ત થયું એટલે એ ભગવાન થઈ ગયો કહેવાય ભગવાનની ભાષામાં. હા, પણ વ્યવહારના લોકો એને ભગવાન કહેશે કે ચોર કહેશે? એ તો ચોર જ કહેશે. હા, એટલે વ્યવહારની ભાષામાં આ બાકી રહ્યું, ચોખ્ખું કરવાનું બાકી રહ્યું. અચ્છા. એ જ્ઞાન લીધા પછી ચોરી કરવાનું બંધ કરી દે હા, તો એ બીજે દિવસથી લોકો એને સાવકાર કહેશે કે ચોર જ કહેશે? ના, ના, એને ચોર જ નક્કી કહેશે. કર્યું કે હવે ચોર નહીં, આપણે ચોરી નહીં કરવી, જ્ઞાન લીધું, હવે મારા દાદાના જ્ઞાન પ્રમાણે જેવું છે તો હવે પછી ચોરી એને બિલકુલ ફાયદો નથી ક્યારે કરવી. થાય? એ તો પછી એને ફાયદો બીજા જન્મમાં થાય એમ? ના, અત્યારથી શરૂ થઈ ગયો. ઓકે. હા, પણ અત્યારે તમે જ્યારથી કહો છો એને એમ નક્કી વ્યવહારમાં કર્યું, તો જ્યારથી એને ભાન થયું કે હું શુદ્ધાત્મા છું અને વ્યવસ્થિત શક્તિ કરતા છે અને એને નક્કી કર્યું કે હવે આ મારે ના હોવું જોઈએ, પણ એ ત્યારથી નક્કી એની કરે અનુભવ તો ને, દશા શરૂ ના થઈ કરે ગઈ. તો? સપોઝ હે? એ નક્કી ના કરે તો? તોય એનો અનુભવ દશામાં તો આવી જ ગયો ને. અચ્છા. નક્કી કરે તો જલ્દી રિઝલ્ટ આવે. ઓકે. હા, અને તો ભગવાનની ભાષામાં તો આ દશા આવી જ ગઈ અને હું શુદ્ધાત્મા છું અને આ આમાં વ્યવસ્થિત હવે શક્તિ આપણે કરતા. હા, અમે આમાં છે ને, એટલે આપણે અહીંયા આગળ રહેતું હોય તો આપણને પેશન્સ અને સહજતા એ એક જ વસ્તુ કહેવાય કે જુદું કહેવાય? પેશન્સ અને સહજતા. સહજતા બહુ ઊંચો શબ્દ. પેશન એ તો એક સાથે ધીરજ કહેવાય. અચ્છા, ઓકે. ધીરજ, એ ધીરજ રહેતી ના હોય એટલે કે ભાઈ તમે ધીરજ રાખો, ધીરજ રાખો, જરા ધીરજ રાખો, તો એ બધાને પણ મળશે, બધાને મળશે, તમે શાંતિ રાખો જરા. એ પેશન. અને સહજતા વસ્તુ આખી બહુ જુદી છે. સહજતા એ જ્ઞાનીની દશા છે. તો પેશન્સ એટલે એવું કઈ આપણે પેશન્સ હોવો જોઈએ કે રહેવો જોઈએ, એને કઈ આપણે એટલે દાદાના જ્ઞાન એ જોડે નહીં? વ્યવહારિક શબ્દ છે. પેશન્સ હોવો ઓકે, જોઈએ તો અચ્છા, ઓકે. વ્યવહારિક શબ્દ. ધીરજ, હા, આ હા, પેલું આપણા જય સત્યાન સંઘમાં પ્રભાવ નાપતા હોય, હા, બધા મતમાં હોય, લાઈનમાં ઉભા હોય, બધા પડાપડી હા, કરતા હોય હા, હા, ત્યારે કે ધીરજ રાખો, બધાને મળશે, ધીરજ રાખો જરા, હા, બધાને મળશે. એટલે સમજી ગઈ. પેશન્સ હા, એટલે આમાં આ અપેક્ષા છે. હા, હા, હા. અને સહજતા વસ્તુ આખી બહુ જુદી છે. અને આપણું એક આપણે જે કોઈને કહીને મતભેદ થઈ જતું હોય, સપોઝ કોઈ વાતમાં આર્ગ્યુમેન્ટ થાય, મતભેદ થઈ જાય, તો એમાં પણ આપણે દાદાના જ્ઞાનમાં એ કહેવાય કરીને મતભેદ. હા, એટલે મતભેદ પડે છે એટલે તમે વ્યૂ પોઈન્ટ સમજી શકતા નથી. જ્યારે તમે કોઈની પણ વાતને વ્યૂ પોઈન્ટ છે આ એ વ્યૂ પોઈન્ટ તરીકે સમજાય ને તો પછી હા, મતભેદ ઉભો ના થાય. વ્યૂ પોઈન્ટ એટલે એનો વ્યૂ પોઈન્ટ છે એમ? હા, એનો વ્યૂ પોઈન્ટ છે ઓકે, અચ્છા, હા, સમજી એટલે ગઈ, પછી બરાબર. મતભેદ ના પડે, ત્યાં હા, મતભેદ હા, ના પડે. ઓ રાઈટ, રાઈટ. પણ એટલે એ મતભેદ નહીં પડવા માટે આપણે એને વ્યૂ પોઈન્ટ ને હિસાબે જ જોવું પડે, રાઈટ? આ એક એનો વ્યૂ પોઈન્ટ. દાખલા તરીકે કોઈ ચોવિહાર ભલે કરનાર ભલે હોય ભલે કદાચ આપણને લાગે કે એ ખોટું છે ને આપણે જ સાચા છીએ, તો પણ વ્યૂ પોઈન્ટ એટલે થી જ જોવું પડે. એ જ વ્યૂ પોઈન્ટ ને, હા, બરાબર, ત્યાં જ વ્યૂ પોઈન્ટ આવે. સમજી ગઈ. હા, બહુ સરસ. હા, અને એક હવે અહીંયામાં પેલું આવેલું, આમાં વાક્ય આવેલું, મને આ સમજવું છે, સાપેક્ષ અને પેલું નિષ્પેક્ષ નું. सापेक्ष હા अपेक्षा वाला होता है और पुरुषार्थ निष्पेक्ष होता है. હા, એટલે निरपेक्ष. સાપેક્ષ નિરપેક્ષ એ શાસ્ત્રોનો ભાષા છે, શાસ્ત્રોની ભાષા છે. આપણે સાપેક્ષ ને બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ કર્યું अच्छा, અને सापेक्ष ने નિરપેક્ષ रिलेटिव ને कहेवाय. બાય રિયલ વ્યૂ પોઈન્ટ કર્યું. ओके. હા, રેખાબેન છે સામે ભાણી હોય તો રેખાબેન શું થઈ જાય? सामे वाणी होय तो ભાણી. आर्यु सापेक्ष. हाँ, बराबर. સામે ભાણી હોય તમારી તો તમે શું થઈ જાઓ? मारी भाणी होय तो हूँ कोण થઈ જાઉં? બોલનારી એમ? માસી. માસી થાઓ.
અને હા સામે માસી. ભત્રીજી હોય તો હું ફઈ થઈ જાઉં, ફઈ બુઆ. હા, હવે તમે ફઈ છો, રેખાબેન છો કે માસી ના. છો? ના, હું કઈ નથી, હું તો શુદ્ધાત્મા છું. બસ, તો સાપેક્ષ એટલે સામે છે એને આધારે, સામે ઓહ, ભાણી છે એના આધારે તમે માસી, સામે ભત્રીજી છે એના આધારે એને તમે હિસાબે. ફઈ, સામે ઓકે, દીકરી અચ્છા. છે તો તમે મમ્મી. हाँ, અપેક્ષા अच्छा. એટલે એને सापेक्ष સાપેક્ષ अपेक्षा કહેવાય. वाला होता है. अच्छा, એટલે સાપેક્ષ તો અપેક્ષા વાળું જ હોય ને. હા, અપેક્ષા છે. અપેક્ષા અપેક્ષા એટલે વાળું જ હોય એટલે. અપેક્ષાથી જ હોય બધું. કોઈ પણ વ્યવહાર છે, કંઈ પણ તમે બોલો છો તો અપેક્ષા એ બોલો છો, અને એટલે પુરુષાર્થ અપેક્ષા વાળું નિરપેક્ષ. છે. અને અને જે પુરુષાર્થ પુરુષાર્થ છે એ નિરપેક્ષ. નિરપેક્ષ એટલે એટલે શું? શુદ્ધાત્મા. તો નિરપેક્ષ એટલે આમાં શુદ્ધાત્મા. શુદ્ધાત્મા બાય રિયલ વ્યૂ પોઈન્ટ. ના, તો આમાં પુરુષાર્થ શું આવ્યો કરીને? એ તો ઓટોમેટિક એટલે છીએ જ ને શુદ્ધાત્મા આપણે. તરીકે તમે જુઓ, જાણો, શુદ્ધાત્મા તરીકે એટલે તમે રહો, હા, એટલે એ પુરુષાર્થ છે. નિરપેક્ષ એટલે એટલે એટલા વર્ડ જ શુદ્ધાત્મા. મૂક્યા છે, સાપેક્ષ અને નિરપેક્ષ. એનો કઈ એ નહીં. એટલે મને હજી આનું સમજ નહીં પડી. પુરુષાર્થ નિરપેક્ષ હોતા હે એટલે. એટલે શું કહેવા માંગુ છું કે વ્યવહાર જે થઈ રહ્યો છે સાપેક્ષામાં કોઈ પુરુષાર્થ નથી, ઓ અચ્છા, હા, બરાબર, સમજી પણ ગઈ. આ સાપેક્ષાના જે વ્યવહાર થાય છે એમાં હું એને જે શુદ્ધાત્મા છું જાણે, એમ મને ભાન રે. હા, એ હું નિરપેક્ષ છે, શુદ્ધાત્મા બરાબર. છું, તો શુદ્ધાત્મા એ ઓકે, નિરપેક્ષ છે. એ કોઈનો ઓકે, કાકો, ઓકે, મામો, માસી કોઈ નથી. સમજી ગયા. શુદ્ધાત્મા એ શુદ્ધાત્મા જ છે, એટલે સરસ. નિરપેક્ષ. એટલે એ નિરપેક્ષ છો નિરપેક્ષ. એટલે એ પુરુષાર્થ છે. શુદ્ધાત્મા ભાવમાં રહ્યા તમે એટલે એ તમારો પુરુષાર્થ. એટલે એ બધી ફાઇલનો સંભાવ નિકાલ થઈ જાય, અચ્છા, બહુ સરસ. તમારે કરવું ના પડે. હા, અચ્છા, બહુ સરસ. સમજાયું? હા, યા. બહુ સરસ. સરસ સમજ પડી. હા, નિરપેક્ષ એટલે હા, બરાબર છે. બહુ સમજ પડી. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દયાનંદજી, આજે રેખાબેને જે વાત કરી ને શરૂઆતમાં, જે નોર્વેમાં જે પ્રકૃતિની પ્યોરિટી ને હિસાબે જે બી ભાવ ફીલ આવે, આનાથી મને એક સૂઝ્યું કે ભાઈ આપણે સવારે જે બ્રહ્મ મુહૂર્તમાં જે આપણે વિધિનું જે મહત્વ છે, બહુ જ એ આ જ કારણ છે કે આ એટલે એ વખતે પણ વાતાવરણની પ્યોરિટી હોય. બરાબર ને? હા, અને બ્રહ્મ મુહૂર્તમાં દાદા શું કહે છે કે આ બ્રહ્મ મુહૂર્ત એ કાયમ શિયાળો, કોઈ પણ સિઝનમાં, અને એમાં કટપટિયા બધા જે હોય, ધબાલિયા, એ બધા ઊંઘતા હોય. બરાબર. અને જેને અધ્યાત્મમાં પ્રગતિ કરવી છે એ લોકો જ પુરુષાર્થ માટે જાગ્રત હોય. અને તમે જોજો સવારે વિધિ કરો તો કેટલી એકાગ્રતા પૂર્વક, કેટલો આનંદ આવે છે. બરાબર. એ જ વિધિ તમે પછી કરો તો એ બંનેનો ફરક તમને સમજાશે. બરાબર. તમે વહેલી સવારે ચાલવા જાઓ, વોકિંગ માટે નીકળો તો કેટલું અદ્ભુત વાતાવરણ લાગે. અને પછી તમે 10 વાગે નીકળો બપોરે તો કેવું લાગે. બરાબર છે. એટલે એ વાતાવરણની પ્યોરિટી બહુ અસર કરે. એટલે તમે કુદરતના ખોળે હોય ને એવું લાગે. હા, કુદરતના ખોળે હોય એટલે શુદ્ધાત્મ પદ એની મેળે જાગૃત થઈ જ જાય. બરાબર છે. ઓકે, એટલે આપણે તાર જોડવામાં વચ્ચે ડિસ્ટર્બન્સ ન આવે, આપણને ઓછા ડિસ્ટર્બન્સ આવે. ડિસ્ટર્બન્સ ના આવે. બરાબર છે. જય સચ્ચિદાનંદ. મોટા ભાગનું જગત ઊંઘતું હોય એ ટાઈમમાં, ગાઢ નિંદ્રામાં હોય. બરાબર. એટલે સ્થૂળમાં પણ ડિસ્ટર્બન્સ ના આવે અને સૂક્ષ્મમાં બી મને લાગે છે વાતાવરણનું જે વાતાવરણમાં એટલું લોડ ઓછો ને, લોડ ઓછો, ડેન્સિટી ઓછી, પાતળું વાતાવરણ હોય. પાતળું વાતાવરણ સીધું પાર જાય. જે મોબાઈલ ના ટાવરે કેવો અમુક ટાઈમે બહુ બિઝી હોય તો ના પકડાય. બરાબર છે. એવું આ બધું. એટલે વાતાવરણ તો બહુ અસર કરે.
અને તમે અનુભવો તો જ ખબર પડે. સાચી. અનુભવ જેટલો થાય ને તમને એટલો તમને એનો આનંદ જે તમને પ્રેરે કે હવે આ સવારે જ કરવા જેવી છે. બરાબર. કે આ જે પદમાં પણ કહ્યું ને હમ. કે વિધિયું ને એ બધું છે એ કરવાનું, બરાબર. એ આવી ગયું લાઈનમાં પણ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. આજે અવાજ સંભળાતો નથી. દીપકભાઈ તમારો અવાજ નથી સંભળાતો અમને. હું બાબા મંગળદાસમાં જે 300 આત્માની બાવાની ઇફેક્ટ. અવાજ ક્રેક થાય છે. તમારો વિડીયો બંધ કરે ચાલશે? હા હા ઓકે. હા બોલો. હવે ટ્રાય કરો. હા, જય સચ્ચિદાનંદ. બાવાની અસર મંગળદાસ પર પડે અને મંગળદાસની અસર બાવા પર પડે આખી. એટલે કસાય બાવો કરે છે પણ એની ઇફેક્ટ મંગળદાસ પર આવે છે. એવું. બરાબર. તો આ ઇફેક્ટ એ એકબીજાને વૈસા વર્ષા છે કે મંગળદાસની ઇફેક્ટ બાવા પર આવે, બાવાની ઇફેક્ટ. હા, એટલે આસાના જેવું. બાવો એટલે શું કે તમારી જેટલી પણ માન્યતાઓ છે, બિલીફ છે કે ભાઈ આ ખાવામાં સુખ છે, આ તો મને બહુ જ ભાવે, આ મળી જાય તો જોવાનું જ નહીં. એટલે એ જે બાવાની જે બિલીફ પડેલી છે એના આધારે એ વસ્તુ ભેગી થાય તો મંગળદાસ એની પર તૂટી પડે. એને એમ થાય કે ભાઈ શાક રોટલી તો રોજ ખાઈએ જ છે ને, આજે આ દૂધ પાક પીવો ને, આજે આ શ્રીખંડ ખાઓ ને. એટલે એ બિલીફ એને જરૂર કરતા વધારે ખવડાવી દે છે. હવે એ બિલીફ બાવાના આધારે મંગળદાસ પર અસર પડી. મંગળદાસ ખાવામાં બેફામ થયા, પેટ ભરીને બરાબર ખાઈ લે. પછી એ મંગળદાસે જે ખાધું એની અસર પછી બાવા ઉપર આવે. હેરાન થઈ જાય, આ થઈ જાય. એટલે પછી એને થાય કે આ બહુ દબાઈને ખાવા જેવું નથી, આ તો હેરાન થઈ ગયા આપણે. તો આ ભાવો તો એટલે બાવો માન્યતા વાળો છે, એટલે આ અપેક્ષા એ કે માન્યતા વાળો છે બાવો, કે એની માન્યતા બધી બાવો કહેવાય. એટલે બધી ઘણી બધી બિલીફો બધી હોય ને, બધી લાખો બિલીફ હોય ને, બધી બિલીફ ને તો મંગળદાસ તો વિતરાગ જ છે ને, વિતરાગ જ છે ને મંગળદાસ. વિતરાગ છે પણ એ બાવાના આધારે ચાલે છે ને. હા, 300 નથી ભાવતું ખાવાનું કોણ કે છે? બાવો કે છે એટલે એ બાવો એટલે એ જ ભરેલો માલ કહેવાય કે આપણે જે. હા, એ ભરેલો ખાલી માન્યતા સ્વરૂપે ભરેલો માલ. હા, બરાબર. માન્યતા સ્વરૂપે ફક્ત. હા, તો આજ બાવાની એ જ નચાવે છે, બાવો જ નચાવે છે. હા, કસાય કરે છે બાવો જ, બાવો કસાય કરે છે. અને બિલીફ ના આધારે કસાય થાય, બાવો કશું કરે નહીં. બિલીફ ના આધારે એને કસાય થાય છે. માન લો કે તમે જ્યાં બેઠા છો ત્યાં કોઈ ભિખારી આવે, બરાબર, એ હાથ લાંબો કરે. હવે અંદર જે તમારી બિલીફ પડેલી છે, ધારો કોઈને આપવા જેવું નથી, બધા દારૂ પીએ છે, જુગાર રમી ખાય છે, આમ છે તેમ છે, આવા જુવાન માણસ છે ને માગવાની ટેવ પડી ગઈ છે, એ અંદર જે બિલીફ તમારી પડેલી છે, અંદર જે બાવો, એ બાવો પછી તમને કસાય કરે, ચાલ ચાલ ભાઈ ચાલ આગળ ચાલ, નીકળી પડ્યા કે માગવા માટે.
હમ એ કોણ કસાઈ કરાયો? મંગળદાસ બાવાએ કસાય ના બાવાએ બાવાના કસાય આધારે કર્યો. થાય. હમ એટલે બાવો આખો મંગળદાસ ને ચલાવે હમ છે. એ દ્રષ્ટિએ મંગળદાસ વિતરાગ છે. એ એની મરજીથી કશું નહીં કરતો, હમ અંદર વાળા કરાવડાવે છે. એટલે એટલે દાદા એમ કીધું કે બાવાને સમજાવટથી કામ લેવાનું, નહીં તો બાવો પાછો હમ. હામે થાય એવો છે પાછો. એટલે કે જા હા, એટલે એને એ સમજાવવું પડે. તમે હા 4-5 પ્રસંગમાં બરાબર પેટ ભરીને ખાધું હોય હમ અને પછી જે અકળામણ મૂંઝામણ થાય બધી, હમ એ અનુભવના આધારે પછી તમારે બાવાને સમજાવવાનું કે જો આ દર વખતે પ્રસંગમાં જઈએ છીએ, આપણે શિબિરમાં જઈએ છીએ, પણ તને બેસવામાં ચેન નહીં પડતું, કંટાળો આવે છે, તો આ જે વધારે પડતું ખાધું છે એની અસર છે. હવે આ ઉણોદરી કરીએ, ઓછું ખાઈએ તો કેટલો બધો ફેર પડે છે. બરાબર. કે એ પણ અનુભવ છે ને. તમે ઉપવાસ કર્યો હોય ત્યારે કેવું રે, પેટ ભરીને ખાધું હોય ત્યારે કેવું રે, ઉણોદરી કરી હોય ત્યારે કેવું રે, તો કે આ બધા આ લાઈફ દરમિયાન એને અનુભવ થઈ ગયા હોય. એટલે પછી એ બાવાને સમજાવવાનું કે ભાઈ આ શિબિરમાં આયા છો, આપણે લાભ લેવો છે, તો જરા સાવધાની રાખો. એ તો બતાવશે, ખાઈ નાખો ભાઈ, દુઃખ ક્યારે આવશે. પણ એ બાવો જે છે ને એ માન્યતા વાળો, હું શું કેતો હતો હું ભૂલી ગયો. બાવો એ 300 એટલે આની ડિગ્રી વધે એ કેવી રીતે ખબર પડે કે 345 આવે તો જ્ઞાની પદ કહેવાય. 345 પર આવે ને તો મહાત્મા જ્ઞાની પદમાં આવ્યા હતા. હવે આપણને કેમનું ખબર પડે કે કેટલી ડિગ્રી પર આવ્યા? અંદરથી કસાયો બંધ થાય અને નિરંતર આજ્ઞા રે, હું શુદ્ધાત્મા છું રહ્યા કરે, અને આપણા વ્યવહાર પર કોઈ આંગળી ના કરી શકે. અચ્છા, હા, એ મેઇન વસ્તુ છે. બરોબર. બધું ચોખ્ખું થઈ જાય, બધું ચોખ્ખું થતું જાય. ખાલી પછી આંતરિક આપણને દશા નહીં, બાહ્ય દશા પણ બદલાતી જાય. હા, વ્યવહાર બી બદલાતો જાય. વ્યવહાર એ બદલાય. કોઈ આંગળી ના કરે એવો વ્યવહાર હોય. હા, આંગળી ના કરે એવો વ્યવહાર, કોઈ વાંધા વચકા ના ઉઠાવે એવો વ્યવહાર. એટલે એ આપણને ખબર પડતી જાય કે હવે આ જ્ઞાની પદમાં આવી રહ્યા છે. ને 360 ડિગ્રી એ શું કહેવાય? હું બાવો મંગળદાસ માં હું 360 આવે એટલે હું કેવળ કહેવાય? જ્ઞાન સ્વરૂપ, કેવળ જ્ઞાન એટલે પરમાત્મા થઈ ગયો. એટલે એ પોતે હું છે, પરમાત્મા થઈ ગયો. એટલે હું બાવન મંગળદાસ માં હું છે એ ચેતવે ને આપણને પ્રજ્ઞા રૂપે. હા, એ જ. અને આજે બાવો છે, હું છે અત્યારે એ હું શુદ્ધાત્મા છું અને પ્રજ્ઞા સ્વરૂપે છે. હા, અને એ પ્રજ્ઞા જેમ જેમ જાગૃત થતી જાય એમ એમ તમને ચેતવ્યા કરે. હા, અને પ્રજ્ઞાને જેટલું સિન્સિયર રહી ને તો એમ કે પ્રજ્ઞા આપણને ફૂલ ફ્લેશ તો જ કરે. એ સંસારમાંથી બહાર નીકળાય. પણ આપણને ક્યારે ખબર ના પડે કે પ્રજ્ઞાનું આપણે કેટલું માન્યું કે ના માન્યું. એવું ક્યારેક આપણને એમ થાય. માર પડે તો જ અનુભવ થાય ને. આ પ્રજ્ઞાનું ના સાંભળ્યું તો કેટલો માર પડ્યો, અને પ્રજ્ઞા પ્રમાણે ચાલ્યા, જ્ઞાન પ્રમાણે ચાલ્યા તો કેટલો ફાયદો થયો. એ તો એના જીવન દરમિયાન સમજાય કે ના સમજાય? સમજાય. પણ એમ કે એ છે ને પ્રજ્ઞાને માર ખાતા ખાતા જ પૂર્ણ થાય. માર ખાધા વગર કોઈ પૂર્ણ થયેલો નહીં. અચ્છા, આ જે બાવો છે એ એકચ્યુઅલી બુદ્ધિનો જ ભાગ કહેવાય ને? કે બુદ્ધિ ને બાવો એ ના અલગ બુદ્ધિનો કહેવાય? ભાગ નહીં, અહંકારનો ભાગ કહેવાય. અહંકારનો ભાગ. અહંકાર એ બિલીફ હોય ને, અહંકાર એ બિલીફ જ છે. એટલે પણ બિલીફ છે બધી. પણ એટલે અહંકાર સાથે બુદ્ધિ પાછું જોઈન્ટ છે ને, કે બુદ્ધિના થ્રુ અહંકારના મીડિયમ થ્રુ એ બુદ્ધિ કનેક્ટેડ કહેવાય. હા, કનેક્ટેડ કહેવાય. પણ પણ આ બુદ્ધિ તો લઈને આવ્યા છે આપણે એમ. હા, એટલે એ પણ તમારે
દશા બદલી નાખે ને, બધું બદલી નાખે. આખી દશા જ બદલી નાખે. બરોબર. હા, તો એટલે આપણને માન્યતાઓ, તમારી બુદ્ધિ, આ બધા જ ભેગા થઈને બધું તોફાન કરે. ડિગ્રી જેમ જેમ ડિગ્રી વધે બાવાની, કારણ કે આમ બિલીફો સ્થૂળમાં દેખાય નહીં, બિલીફો સ્થૂળમાં ના દેખાય. કેમેરાથી એ ના દેખાય, દૂરબીનથી એ ના દેખાય, ના દેખાય. પણ એના આધારે રૂપકમાં તમારું વર્તન આવે, વ્યવહાર આવે તમારો, એ વ્યવહાર દેખાય. બરાબર. વ્યવહાર લોકોને ખબર ભાવો ના દેખાય, પણ ભાવાના આધારે જે વ્યવહાર થાય છે એ વ્યવહાર તમને દેખાય. બરાબર. અચ્છા અચ્છા. હા જતો. એટલે સરસ. મંગળદાસ છે સ્થૂળ રૂપે છે, હું છું એકદમ સૂક્ષ્મતમ છે, અને જે બાવો છે એ બિલીફ સ્વરૂપ છે, માન્યતા સ્વરૂપ. એટલે માન્યતા સ્વરૂપ છે એ પણ સૂક્ષ્મ કહેવાય. તો આ જોવા જાણવાનો ભાગ હુંમાં આવે ને? હુંમાં આવે. હા, હુંમાં આવે. અચ્છા. જ્ઞાતા દ્રષ્ટા પદ. હવે જ્ઞાતા દ્રષ્ટા પદ બી હજી આપણે પૂરેપૂરું સમજાયું નથી, એટલે ત્યાં તો શરૂઆત થઈ ગઈ. શરૂઆત થઈ ગઈ. બરાબર. પણ જ્ઞાતા દ્રષ્ટા પદ ફૂલ ફ્લેશમાં ક્યારે આવે? પૂર્ણ અનુભવ બાકી. એ ક્યારે આવે ફૂલ ફ્લેશ? એટલે જેમ જેમ આજ્ઞામાં રહેતા જાય. આસાના જેવું કે છોકરાનું નક્કી થઈ જાય કે આની સાથે તારા 6 મહિના પછી લગ્ન છે, એટલે એ તરફના અનુભવની શરૂઆત થઈ જાય ને. હા, અનુભવની શરૂઆત થઈ જાય. બરાબર. પણ હજુ વિવાહ થયા નથી. વિવાહ થાય પછી ખુલ્લમ ખુલ્લા ફરે અને સમાજ પણ માન્ય કરે. બરાબર. તો હજુ એને મારનો એટલો અનુભવ ના થાય. તો પછી લગ્ન ગ્રંથિથી જોડાય, 2-5 વર્ષો જાય, પછી એને થાય કે હારું આ તો મારી આઝાદી જતી રહી, આ તો બધું માર ખાવાનું થાય છે. માર ખાવાનું થાય છે એટલે સામેવાળાને તમે સમજાવી પણ ના શકો કઈ રીતનો માર ખાવ છો. એ અનુભવ દશા બાકી. અત્યારે તો હું શુદ્ધાત્મા છું એટલે એમાં આવી ગયા. હા, બરાબર. એટલે હું શુદ્ધાત્મા છું એટલે જેમ જેમ શુદ્ધાત્મા છું ફિટ થતું જાય, માર ખાતો જાય, શીખતો જાય, એમ કરતા 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 જાગૃતિ વધતી જાય. કારણ કે જે સંજોગોમાં માર ખાય એ બાબતમાં પછી એ જાગૃત થઈ જાય. બરાબર. 2-5 જણને પૈસા આપ્યા હોય ને ના આવે, પછી કોઈ ચોથો માંગવા આવે, કેટલી જાગૃતિ રહે પછી? પછી જાગૃતિ ના રહે. માંગવા આવે એટલે પછી જાગૃતિ રહે ને? જાગૃતિ રહે ના રે. એકદમ ના આપી દે. એકદમ ના આપી દે. એમ જે પેલો માર ખાધો છે 3 જણનો, એકદમ ના આપે, પણ છતાંય એવો સંબંધ હોય અને એવો સંજોગ હોય અને પેલા પર એને શ્રદ્ધા બેસે તો આ ચોથાને ધીરે. બરાબર. અને શ્રદ્ધા બેસે પછી શ્રદ્ધા બેસે તો આપો ને, નહીં જ આપવું. બહુ સરસ હતું. આ દાદાએ જે છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન આપ્યું ને, હું બાવા મંગળદાસ, એટલે એ જો સમજણમાં આખું ફિટ થઈ જાય ને તો પછી આપણને આજ્ઞા ઈઝી પડે આખું. એટલે થોડુંક સમજવાનું છે. એ અનુભવ કરવા માટે જ આ બધો વ્યવહાર છે. બધાએ તમારા દરેક વ્યવહારમાં તમને જ્ઞાન જ પાકું કરવા માટે સંજોગો આવે છે. તમારો વ્યવહાર જુદો પડે, અમારો જુદો પડે, બધાનો વ્યવહાર તો જુદો જુદો હોય ને. બધાનો વ્યવહાર જુદો હોય. એટલે જેને જે વ્યવહાર પ્રાપ્ત થયો છે એમાં એ માર ખાય, જાગૃત થાય અને પ્રગતિ કરે. માર ખાય, જાગૃત થાય અને પ્રગતિ થાય.
એટલે આ એની સિક્વન્સ છે. અચ્છા, એક બીજો પ્રશ્ન એ છે કે મારે ને આ દીપકભાઈને કાંઈ લેવા દેવા નથી, એમ કે ને કાંઈ લેવા દેવા નથી. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. તો કાંઈ લેવા દેવા નથી એટલે એનો શું મિનિંગ થાય? કાંઈ લેવા દેવા નથી. કાંઈ લેવા દેવાની છે એટલે શું? તો કે આ નિશ્ચયથી વાત થાય છે. કાંઈ લેવા અચ્છા. દેવા નથી એટલે શું? તો કે ભાઈ દીપકભાઈ છે એ રિલેટિવ છે હમ અને હું શુદ્ધાત્મા છું એ રિયલ છે. હમ એ અપેક્ષાએ આ બે ને કઈ લેવા દેવા નથી. બંનેના ગુણધર્મો જુદા છે, બંનેનો સ્વભાવ જુદો છે. હમ ખ્યાલ આવ્યો? અને હા. દીપકભાઈ ની સાથે તમે રહો છો શુદ્ધાત્મા તરીકે, હમ અને દીપકભાઈ નો વ્યવહાર, હવે હમ દીપકભાઈ નો વ્યવહાર જે થાય છે હમ. તો એની અસરો પડે છે ને. હા, અસરો પડે. બરાબર. કોઈ કે તમારામાં અક્કલ નથી તો શું કેટલી બધી અસર થાય? તરત જ થઈ જાય અસર. હા. હા, તો આ અપેક્ષા એ લેવા દેવા છે. હમ પણ સૈદ્ધાંતિક રીતે બે માં કઈ લેવા દેવા નથી. કેમ કે એ દીપકભાઈ ને કે છે પણ તમે કેમ માની લો છો કે અક્કલ નથી? તમને એમ જ લાગે કે આ મને કહ્યું. અચ્છા. હા, બરાબર બરાબર. કોને કે છે? એ દીપકભાઈને કહે છે. હા. દીપકભાઈ એને જે દેખાય છે એને કે છે. હા પણ તમને એમ લાગે કે મને કહી ગયા, મને આવું કીધું. હા. સમજાયું? મને તો ઓળખતો જ નથી એ. હા, તો કે આ મને કહ્યું એવું જે લાગે છે એના આધારે લેવા દેવા છે. હમ કારણ કે રિલેટિવ ને રિયલ બે સાથે જ હોય, જુદા ના હોય. હમ સાથે છે છતાંય જુદા છે. બંને જુદા છે બધી જ રીતે. તો હમ. ત્યાં આગળ કોઈ લેવા દેવા નથી. અચ્છા, એ અપેક્ષા એ કહ્યું લેવા એ દેવા નથી. તો અપેક્ષા પછી લેવા એને દેવા નથી. એને સમજાવવાનો શાના માટે કે ભાઈ આમ કર તેમ કર એમ? એટલે આ સૂત્રને સમજવાની આપણે વાત કરીએ છીએ અત્યારે. લક્ષ અત્યારે આટલું રાખો કે બે ને કોઈ લેવા દેવા નથી એટલે શું? તો કે બંને તત્વો જુદા છે, ગુણધર્મે કરીને જુદા છે, સ્વભાવથી જુદા છે બંને તત્વો. કોઈ કોઈને દખલ કરી શકે એવું નથી. અચ્છા. એ અપેક્ષાએ કોઈ લેવા દેવા નથી. બરાબર. પણ હવે શુદ્ધાત્મા ક્યાં છે? તો દીપકભાઈ ની અંદર છે ને. હમ 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 શુદ્ધાત્મા બધાને ખબર ના પડે. હમ દીપકભાઈ ને બધા ઓળખે હમ એટલે કે દીપકભાઈ ને બોલે કે અક્કલ નથી તો અસર આપણને થાય છે ને. અસર થઈ જાય. થઈ જાય છે. પણ લેવા દેવા ના હોય એટલે પછી અસર ના થાય. હા, પણ એ જાગૃતિ અત્યારના તબક્કે રે એવી નથી. એટલે એને એમ જ લાગે કે આ મને કહ્યું એવું થયું એટલે પછી એ હવે જોઈ લઈશ અને આમ કરી નાખીશ તેમ કરી નાખીશ. હવે આ થાય છે બધું પૂતગલના ભાગમાં, પણ પોતે રૂપ થઈ જાય છે. મને કહ્યું હવે એને જોઈ લઈશ. સમજાયું? બરાબર. એટલે લેવા દેવા છે એ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે, અને લેવા દેવા કાંઈ જ નથી એ બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી છે. પણ રિલેટિવ ને રિયલ સાથે છે એટલે લેવા દેવા છે અને નથી. એ બરાબર બરાબર સમજાઈ ગયું. બહુ સરસ બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન પૂછો કે જ્ઞાની બાવો અને અજ્ઞાની બાવો. એ જ્ઞાની એટલે અજ્ઞાની બાવાને આપણે જ્ઞાન આપવાનું છે એવું કહેવા માંગ્યા? એટલે હું દીપકભાઈ છું એ અજ્ઞાની બાવો, હું કરું છું એ અજ્ઞાની બાવો. હું શુદ્ધાત્મા છું, હું અકર્તા છું એ જ્ઞાની બાવો. બાવો જ છે, બિલીફ જ છે. બરાબર હું શુદ્ધાત્મા છું એ અત્યારે બિલીફ સ્વરૂપે છે. તમારી બિલીફ બદલાઈ. જેને એવું ભાન હતું કે હું દીપક છું એને ભાન થયું કે ખરેખર હું દીપક નથી પણ હું શુદ્ધાત્મા છું. એટલે એની બિલીફ બદલાઈ. એ થઈ ગયો નથી. થઈ નથી ગયો પણ બિલીફ બદલાઈ ગઈ. બિલીફ બદલાઈ ગઈ એટલે એ આવીને ઉભું રહેશે એમ. એ શરૂઆત થઈ ગઈ એને. હા, એટલે
એ એ સંયમ પરિણામ આ પછી પરિણામ સ્વરૂપે ધીરે છે ને ધીરે ધીરે સંયમ. શરૂઆત થઈ ગઈ. હમ હું એટલે શુદ્ધાત્મા આ જે 5 હમ. આજ્ઞા છે હમ તથા વ્યવસ્થિત શક્તિ કરતા છે એ પણ સમજાતું જાય. હા આપી દીધું ખરું, સમજાઈ દીધું હા ખરું, પણ એ એક્ઝેક્ટ ફોર્મમાં સમજાય નહીં. ધીરે 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 સમજાતું જાય. બરાબર બરાબર, બહુ સરસ. એટલે હા બરાબર, સરસ સરસ સમજાયું કે અજ્ઞાની બાવાને આપણે જ્ઞાની બાવો બનાવવાનો છે. હા, બરાબર એટલે ને? અજ્ઞાની હા ભાવો એટલે શું? તો હું દીપક છું, તો હવે એને જ્ઞાની ભાવો બનાવવા નથી, પણ તમે હમ. કોણ છો એ જાણી લો. હા કે ભાઈ ખરેખર હું દીપક નથી, ખરેખર હું હમ શુદ્ધાત્મા છું. તો આ હમ જે એની માન્યતા બદલાઈ, જ્ઞાન લે એટલે શું થાય છે? માન્યતા બદલાય છે. માન્યતા આખી ફેરવાઈ જાય, બદલાઈ એટલે જાય. માન્યતા જે આખી બદલાઈ હમ એટલે એ જ્ઞાની ભાવ થઈ ગયો. કારણ કે જે હતો એનું ભાન થયું, ખરેખર જે પોતે છે એનું હમ ભાન થયું, એટલે એ જ્ઞાની ભાવ થયો છે. બરાબર. જ્ઞાની ભાવો શબ્દ કેમ લાગુ પડ્યો? કે હજુ એ બિલીફ સ્વરૂપે છે, થઈ ગયો નથી. હમ બાવાનું પ્લેટફોર્મ બી બહુ લાંબુ છે, એટલે એનો અર્થ એમ કે એની બિલીફો ઘણી પડેલી છે એવું બહુ 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 એવું કે હા, એટલે પ્લેટફોર્મ આનો કે પાર જ બાવાનું આવ્યો નથી. હા, પણ આપણે જેમ જેમ એ નિશ્ચય કરીએ કે ના મારે આખું એ આગળ વધવું જ છે, તો પછી એ પ્રમાણે સંજોગો ભેગા થાય ને આખા. એ સંજોગો હમ થાય, એ પુરુષાર્થ તમારો શરૂ થાય હમ કે ભાઈ અજ્ઞાની ભાવો છે ને જ્ઞાની ભાવ છે. જેટલું સમજાઈ જાય એટલે ઓટોમેટિક બંને ધારા જુદી જ રહે ને. જુદી જ રહી. બરાબર. પછી જ આનંદ ઉભરાય આપણું કે હા એ આનંદ પછી ઉભરા. કે ચાલો તો એટલે આપણને એમ થાય કે હા એ અનુભવમાં આવે ને કે આ તો મજા આવે આખું, એટલે પછી એના પછાડી આપણે લાગી રહીએ કે હા ના આ કરવા જેવું જ છે આખું. એટલે એટલે આવી એ બે ધારા જાય કેટલા બધા પોઈન્ટ છે આવા તો. દીપક થી ગમે એટલે ઊંધું કામ એકચ્યુઅલી થઈ જાય છે, કરવું નથી થઈ જાય છે આખું, કારણ કે ફોર્સ હોય ને તો ત્યાંમાં આપણે રાખવાનું કે આ દીપક થી થયું આપણું, હું જુદો છું આપણું. બરાબર ને? લોકો તો દીપક નો જ વ્યવહાર કરશે. વ્યવહાર જોઈ હા, એટલે પછી એને પાછું બાવાને સમજાવવાનું આપણે કે એ વ્યવહાર આપણો ભૂલવાળો હોય તો લોકો તૂટી પડે ને આપણી પર. હા એ તૂટી પડે એટલે વાઈફ વર્તન હોય, દીકરા દીકરીઓ હોય, મમ્મી પપ્પા હોય, હા તમે બોલો કે હું શુદ્ધાત્મા નો વ્યવહાર કાચો પડે તો લોકો શું કરે? પછી તૂટી પડે. તૂટી આવું પડે. કેમનું છે? એટલે એ વ્યવહાર અને નિશ્ચય બંને પેરેલલ છે. પેરેલલ છે, બરોબર. હું શુદ્ધાત્મા છું એ થઈ ગયું પાકું, અને વ્યવહાર કાચો પડતો હોય તો કોઈ સ્વીકારે નહીં. સમજાયું દીપકભાઈ? દીપકભાઈ મને લાગે છે નેટવર્ક ગયું લાગે છે. હા, મહાત્માઓ કોઈને કઈ પ્રશ્ન? શાંતિ દાદા, તમારે પ્રશ્ન હતો કે નથી? હવે નથી. બીજા કોઈ મહાત્માનો પ્રશ્ન? ઓકે, બિહારીજી હા, કોઈને કઈ પ્રશ્ન છે નહીં? સમય પણ પૂરો થઈ ગયો છે. આપણે ત્રિમંત્ર બોલાવો. હું ફોલો કરું છું તમને. ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ્વ સાહુણમ, નમો લોએ સવ્વ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, ऐસો પંચ નમુક્કારો, सव्वपावपणासणो, સવ્વપાવપણાસણો, मंगलाणं च सव्वे श्री,
મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.